ગઢ તાલુકો સાબરકોટા જિલ્લો ઉમેદપુરા ગામ. વાહ, કેટલા વાગે નીકળ્યા હતા સવારમાં? 5 વાગે. તો છેક સાબરકોટા થી સવારમાં 5 વાગે ઉઠી આટલા દૂરથી ઈડર થી આવવું એક અદભુત પ્રેમ દર્શાવે છે કે ગુજરાતની આજે બહેનો છે, મહિલાઓ છે, કેટલો સપોર્ટ અમારા મહિપતસિંહ ફાઉન્ડેશન ને આપી રહી છે. શું નામ બા તમારું? કમુબેન. વાહ, કેટલો સહયોગ છે? 22,000 રૂપિયા જેટલી મોટી રકમ છેક સાબરકોટા જિલ્લાથી અમને પ્રાપ્ત થઈ છે. થેન્ક યુ. પૂરા કસ્ટમ મંડળ તરફ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આનંદ મારે અંતર મોખે હરિ નો આનંદ મારે અંતર મોખે રામ ના વિચારો મારે અડળ કનાડું રામ ના વિચારો મારે અડળ કનાડું સજી ગાવું મારે રામનું ગાણું મારે રામનું ગાણું ભક્તો મારા સગાને સંબંધી પ્રભુના ભક્તો મારા સગાને સંબંધી તૂટી ઘટી તૂટી મારી માયાની. અમારી સાથે છે અમારા છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી અમારા મહિપાલસિંહ. જય માતાજી. મહિપાલસિંહ છેલ્લા ઘણા વર્ષોથી આપણી સાથે જોડાયેલા વ્યક્તિ છે અને મહિપાલસિંહ છોટાઉદેપુર અને વડોદરાની વિસ્તારની અંદર આપણા મહિપતસિંહ ફાઉન્ડેશન માટે અદભુત કાર્યો કર્યા છે અને ખૂબ સેવાકીય પ્રવૃત્તિ સાથે આપણા ફાઉન્ડેશનને પણ ખૂબ મદદરૂપ, લગભગ અત્યાર સુધી 10 લાખ કરતા પણ વધારે ની જે રકમ છે એ સહયોગમાં એ લાવવા માટે સફળ રહ્યા છે. અને છોટાઉદેપુર જિલ્લાના બાળકોની સેવા હોય, છોટાઉદેપુર જિલ્લાના વડીલોની સેવા હોય, એ અદભુત કામ આપણા મહિપાલસિંહ કરે છે અને ખૂબ અદભુત કામ કરે છે. શું કહેશો મહિપાલસિંહ, બોલો. બાપુ, તમારી છત્ર છાયામાં જે કામ કરવાનું મળ્યું છે, અમને પણ મારા જીવનમાં પણ ઘણું બધું શીખવાનું મળ્યું છે. જયારે મા બાપની સેવાની વાત આવે તો અત્યારે હું મારા મા બાપને ખૂબ સારી રીતના દેખું છે અને આ કાર્ય કરવાથી જ મને ઘણી બધી પ્રેરણા મળી છે. સંકુલમાં તમારા છોટાઉદેપુર જિલ્લાના કેટલા બાળકો છે? 100 થી પણ વધારે બાળકો છે. તમે જોઈ શકો છો કે એક નાનકડો ચહેરો, નાનકડા ગામનો ચહેરો એ છોટાઉદેપુર જિલ્લાના અમારા સંકુલની અંદર 100 જેટલા બાળકો અહીંયા પહોંચાડવાનું કામ કર્યું છે અને સરસ મજાની જિંદગી એ બાળકો જીવી રહ્યા છે. થેન્ક યુ સો મચ. બસ બધા સાથ સહકાર આપતા રહીજો. થેન્ક યુ મહિપાલસિંહ. જય માતાજી. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જે પણ યોગદાન આપે છે તમામ મિત્રોનો, ગુજરાતમાં તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.